નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. કેમ છો બધા? ફાઇન. અરે વાહ. હવે લાસ્ટ ટાઈમ આપણે ધોરણ 11 માં ની અંદર ચેપ્ટર નંબર 5 ની તમામ થિયરીઓ જોઈ ગયા હતા. ચેપ્ટર 5 સાવ સિમ્પલ ચેપ્ટર છે. માત્ર ને માત્ર ખાલી બે જ કન્સેપ્ટ આવે છે. એમાં એક ઘર્ષણ બળનો કન્સેપ્ટ આવે છે અને એક વર્તુળાકાર ગતિ અને ઢોળાવવાળા માર્ગ ઉપર સલામત ગતિનો કન્સેપ્ટ આવે છે. હા કે ના? તો હવે એ ટોપિક ઉપર જો આગળ જઈએ તો સૌપ્રથમ જોઈએ તો દાખલા. આપણે લાસ્ટ ટાઈમ ખાલી એક થિયરી બાકી રહી ગઈ છેલ્લી કે યંત્રશાસ્ત્રમાં ઉકેલવા માટેના કોયડાઓ. તો એ ખરેખર થિયરી તમને સીધે સીધી સમજાઈ શકશે નહીં. એ થિયરી સમજવા માટે તમારે દાખલાનો સહારો લેવો પડશે. જો તમને દાખલા સમજાઈ જશે તો તમે થિયરી આપમેળે જાતે સમજી શકશો. ક્લિયર? અને એ જાત થિયરી તમને અત્યારે હું કરાવીશ નહીં, પણ જ્યારે દાખલો કરાવતો જઈશ તો દાખલા કરાવતી વખતે એમાં વાક્ય ભેગા આવશે. એટલે વાક્ય ભેગા કરશો તમારી થિયરી આપમેળે બની ગઈ. ઓકે? એટલે અત્યારે માત્ર હું દાખલા તરફ જાઉં છું, માત્ર ઉદાહરણના દાખલા જોઉં છું. સ્વાધ્યાય દાખલા આપણે વેકેશન ખુલતા, લોકડાઉન ખુલતા, જ્યારે સ્કૂલ શરૂ થશે ત્યારે ક્લાસરૂમની અંદર જોઈશું. ક્લિયર? જો છેલ્લે આપણે આઈ થિંક છેલ્લે આપણે ઉદાહરણ નંબર 1 થી 4 જોઈ ગયા હતા. બરોબર ને? જો ઉદાહરણ નંબર 5 ડાયાગ્રામમાં બતાવ્યા મુજબ બે એક સમાન બિલિયર્ડ બોલ એક ઘટ દિવાલ પર સમાન ઝડપથી પણ જુદા જુદા કોણે અથડાઈને ઝડપમાં કોઈ ફેરફાર વિના પરાવર્તન પામે છે. તો કેસ પહેલો, દરેક બોલને લીધે દિવાલ પર લાગતા બળની દિશા કઈ હશે? બીજું, દિવાલ વડે બંને બોલ પર લગાવેલ આઘાતના માનના ગુણોત્તર કેટલો હશે? શું કે રકમમાં પહેલા તમને ડાયાગ્રામ આપેલો છે બુકમાં. જો ડાયાગ્રામ પહેલો આકૃતિ 1 કઈ છે? આ બોલ આપ્યો છે, આ પ્રારંભિક વેગ u, અંતિમ વેગ પણ u. પછી આકૃતિ બીજી આપેલી છે, અહીં તમને ખૂણો આપેલો છે, ત્રિશંસનો ખૂણો આપ્યો છે. આપણો ખૂણો કેટલા અંશનો આપ્યો છે? 30 ડિગ્રીનો આપ્યો છે. વેગ છે u, આપણો વેગ કેટલો છે? u. તો જુદા જુદા કોણે અથડાઈને ઝડપમાં કોઈ ફેરફાર કર્યા વિના પરાવર્તન પામે છે. તો દરેક બોલને લીધે શું કહે છે? દરેક બોલને લીધે દિવાલ પર લાગતા બળની દિશા, દિવાલ પર લાગતા બળની દિશા કઈ હશે? બીજું રકમમાં કીધું છે દિવાલ વડે બંને બોલ પર, દિવાલ વડે બંને બોલ પર લગાવેલ આઘાતના માનનો ગુણોત્તર તમારે શોધવાનો છે. મિત્રો સાવ સિમ્પલ દાખલો છે. ડાયાગ્રામ 1, ડાયાગ્રામ 2. જો દરેક બોલને લીધે દિવાલ પર મીન્સ કેસ 1 અને કેસ 2 માં તો જોવામાં આવે તો દરેક બોલને લીધે દિવાલ પર લાગતા બળની દિશા કઈ હશે? તો મિત્રો છે જુઓ, અહીંયા બોલે અહીંયા આકૃતિ 1 માં બોલને લીધે દિવાલ પર લાગતા બળની દિશા, આ બોલ દિવાલ ઉપર અથડાશે, પાછો પડશે, તો જે દિશામાં વેગમાનનો ફેરફાર હોય તે દિશામાં બળના આઘાતની દિશા હોય. તો અહીંયા વેગમાનનો ફેરફાર ક્યાં આવે છે? x દિશામાં આવે છે. તો આપણને ક્યાં મળશે? x દિશામાં. તો આકૃતિમાં બોલને લીધે દિવાલ પર લાગતા બળની દિશા, બોલને લીધે દિવાલ પર લાગતા બળની દિશા ક્યાં હશે? દિવાલને
લંબ રૂપે અથવા તો કહેવાય દિવાલને લંબ દિશામાં હશે. ક્યાં હશે? દિવાલને લંબ દિશામાં. એવી રીતે આકૃતિ 2 માં જો આકૃતિ 2 વિચારો તો ઘટક વિચારો પહેલા ઘટક. જે બાજુ ખૂણો હોય ત્યાં કોણ બેઠું હોય? કોસ. સાંકળ ખેંચો. તો સાંકળ ખેંચો. સાંકળ ખેંચો. જે બાજુ ખૂણો હોય ત્યાં કોસ. સામેની અક્ષમાં સાઈન. યાદ છે સાંકળ ખેંચવા માટેના 3 નિયમ. પહેલો નિયમ સાંકળ ખેંચો તો જે બાજુ ખૂણો હોય ત્યાં કોસ, સામેની અક્ષમાં સાઈન. ચલો સાંકળ ખેંચો. આ બાજુ કોસ આવશે. આ કોણ આવશે? કોસ. તો સામેની અક્ષમાં સાઈન. પેલો નિયમ થઈ ગયો, જે બાજુ ખૂણો હોય ત્યાં કોસ, સામેની અક્ષમાં સાઈન. એરો જોઈ લેવાનો. બીજો નિયમ, એરો કઈ બાજુ આવે છે? સાંકળ ખેંચો તો એરો આ બાજુ. સાંકળ ખેંચો ઉપર તરફ, એરો ક્યાં આવશે? નીચે તરફ. ત્રીજો નિયમ, સાંકળ ખેંચો એટલે મૂલ્ય ભેગું આવે. મૂલ્ય કેટલું છે એનું? u. મૂલ્ય કેટલું છે? u. આ શું કહેવાશે? પ્રારંભિક વેગ v0x. આ શું કહેવાશે? v0y. હવે આને ચલો સાંકળ ખેંચો તો સાંકળ ખેંચો આ બાજુ. તો સાંકળ ખેંચતા એરો આ બાજુ આવશે. સાંકળ ખેંચતા એરો ક્યાં આવશે? નીચે તરફ. જે બાજુ ખૂણો હોય ત્યાં કોણ બેઠું હશે? કોસ. સામેની અક્ષમાં સાઈન. અહીંયા મૂલ્ય કેટલું છે? u. મૂલ્ય કેટલું છે? u. આ કહેવાશે અંતિમ. આ vx કહેવાશે. આ શું કહેવાશે? અંતિમ vy. તો પ્રારંભિક v0x v0y, અંતિમ vx vy. ક્લિયર? તો અહીંયા પણ તમે જોશો તો દિવાલને લંબ દિશામાં શું જોવા મળશે? બળનો આઘાત. તો અહીં લખી શકાય, ભેગું લખવું હોય તો આકૃતિ 1 અને 2 માં. આકૃતિ 1 અને 2 માં બોલને લીધે દિવાલ પર લાગતા બળની દિશા હંમેશા ક્યાં હશે? દિવાલને લંબ રૂપે જ હશે. તો 30 ના ખૂણે હશે નહીં. હવે જો આન્સર પહેલો. હવે આન્સર નંબર 2. તો આકૃતિ 1 માં બોલનો આઘાત બોલ પર લાગતા આઘાત શોધવા. તો લખી શકાય ડેલ્ટા p બરાબર p2 p1 અથવા લખી શકાય પહેલા અહીંયા આકૃતિ 1 માં પ્રારંભિક વેગ કેટલો છે? v0 બરાબર પ્લસ u. v0 બરાબર પ્લસ u. અને અંતિમ વેગ કેટલો છે? v બરાબર માઇનસ u. શું કામ? તમે દિશા પદ્ધતિ લઈ લ્યો. આ પ્લસ u ધન x દિશામાં છે, આ u ઋણ x દિશામાં છે. ઋણમાં હોય તો માઇનસ, પ્લસમાં હોય ધનમાં હોય તો પ્લસ. તો લખી શકાશે બળનો આઘાત ડેલ્ટા p બરાબર p2 p1 બરાબર લખી શકાય માઇનસ mv2 માઇનસ mv1. તો લખી શકાશે આ v1 લખી નાખીએ, આને શું કહી દઈએ? v2. ચલો m v2 કેટલા છે? માઇનસ u. v1 કેટલા છે? u. લખી શકાશે માઇનસ mu લખી શકાય માઇનસ 2mu. તો બળનો આઘાત કેટલો મળશે? માઇનસ 2mu. લખવો હોય જવાબ કહેવાય દિવાલ વડે બોલ પર લાગતો બળનો આઘાત. દિવાલ વડે બોલ ઉપર. દિવાલ વડે ક્યાં લાગશે? બોલ ઉપર. આ દિશામાં લાગશે કહેવાય ઋણ x દિશામાં.
કેટલો હશે 2mu જેટલો હશે. એથી ઊંધું બોલવું હોય તો બોલ વડે દિવાલ પર લાગતા બળનો આઘાત. તો બોલ વડે ક્યાં લાગશે? દિવાલ વડે બોલ પર આ દિશામાં લાગ્યો તો બોલ વડે ક્યાં લાગશે? આ બાજુ. બોલ અથડામણ કરશે તો દિવાલ ઉપર આ બાજુથી બળ લાગશે. તો બોલ વડે દિવાલ પર લાગતો બળનો આઘાત કેટલો લાગશે? પ્લસ x દિશામાં 2mu જેટલો હશે. ક્લિયર? હવે આકૃતિ 2 માં પ્રારંભિક વેગ કેટલો લખી શકાશે? v1 બરાબર v0x, v0y. કેટલા છે v0x? તો v0x આ બાજુ આવશે તો પ્લસ કેવાશે? પ્લસ u cos 30 v0y ક્યાં આવે છે? નીચે આવે તો માઈનસ u sin 30. cos 30 ની કિંમત √3/2, sin 30 ની કિંમત 1/2. ક્લિયર? તો હવે એવી રીતે અહીંયા અંતિમ વેગ લખી શકાય vx, vy. vx કેટલા છે? vx આ બાજુ આવે છે તો માઈનસ કેવાશે તો માઈનસ u cos 30. uy નીચે આવે છે એ પણ કેવા કહેવાશે? માઈનસ u sin 30. sin cos 30 ની કિંમત √3/2, sin 30 ની કિંમત 1/2. હવે બળનો આઘાત લખી શકાય ડેલ્ટા p1 ડેલ્ટા p2 બરાબર કહેવાય p2 p1. કેટલા છે p2? કહેવાય m v2, સદિશ રાશિ આવશે mv2 mv1. હવે v2 કેટલા છે? આખામાંથી કોમન m, બાકી બચ્યા v2 v1. તો લખી શકાય ડેલ્ટા p2 બરાબર mn. v2 કેટલા છે? -u √3/2 -u 1/2 મોટો કૌંસ માઈનસ v1 કેટલા છે? u √3/2 -u 1/2 મોટો કૌંસ પૂરો. xm ની બાદબાકી xm સાથે તો લખી શકાય m -u √3/2 તો લખી શકાય -2u √3/2 -u/2 માઈનસ પ્લસ તો લખી શકાય, અથવા જો ભેગું લખવું હોય તો આ -u √3/2 xm ની બાદબાકી xm સાથે તો માઈનસ છે તો માઈનસ u √3/2 કામા ym -u/2 માઈનસ પ્લસ આખું પદ કેવું થઈ ગયું? કેન્સલ. તો લખી શકાય m u -2 u √3/2 0 બે કેન્સલ તો લખી શકાય માઈનસ u √3, 0 અથવા લખી શકાય આને -mu √3i. આ પણ રાશિ કેવી છે? સદિશ છે તો લખી શકાશે ક્યાં આવશે? બધે સદિશ છે ને? સદિશ હોય તો શું આવશે અહીંયા? -2mu ક્યાં આવશે? i. આમાં ક્યાં આવશે? i. ક્લિયર? હવે આમાં મારે જો વાક્ય બોલવું હોય તો
કાઢી નાખું છું સેજ. જો આપણે શું કીધું રકમમાં? બંને બળનો આઘાત, બંને બળના આઘાતનો ગુણોત્તર શું કહેવાશે? ડેલ્ટા P1 છેદમાં ડેલ્ટા P2. ડેલ્ટા P1 કેટલા હતા? -2 mu I કેરેટ. આ કેટલા છે? -mu √3 I કેરેટ. માઇનસ માઇનસ કેન્સલ, I કેરેટ કેન્સલ, m કેન્સલ, u કેન્સલ. લખી શકાય -2/3 અને મૂલ્ય માટે માનાંકમાં ડેલ્ટા P1 છેદમાં ડેલ્ટા P2 બરાબર માનાંક કેટલા લખી શકાય? 2/√3. આવી ગયો આન્સર મિત્રો. તો દાખલો સાવ સિમ્પલ હતો, તમારે ખાલી કેલ્ક્યુલેશન જોવાની છે. જો નેક્સ્ટ એક્ઝામ્પલ, સ્વાધ્યાય એક્ઝામ ઉદાહરણ નંબર 6. ઉદાહરણ નંબર 6. ઉદાહરણ નંબર 6. ડાયાગ્રામમાં બતાવેલ મુજબ 6 કિલોગ્રામ દળને છતથી 2 મીટર લંબાઈના દોરડા વડે લટકાવેલ છે. તો દોરડાના મધ્ય બિંદુ P એ 50 ન્યૂટનનું એક બળ સમક્ષિતિજ દિશામાં દર્શાવ્યા મુજબ લગાડવામાં આવે છે. તો સંતુલન પરિસ્થિતિમાં દોરડું ઉધ્વ દિશા સાથે કેટલો કોણ બનાવશે? G બરાબર 10. દોરડાનું દળ અવગણો. શું કે રકમમાં પહેલા આપણે ડાયાગ્રામ આપ્યો છે એક, તો જોઈ લો ડાયાગ્રામ પહેલા. અહીંયા એક દોરી બાંધી છે, આ બિંદુ P છે, અહીંયા વજન લટકાવ્યું છે, પછી ડાયાગ્રામમાં બતાવેલ મુજબ 6 કિલોગ્રામ દળ છે. દળ કેટલું આપ્યું છે? 6 કિલોગ્રામ. દળને છત થી 2 મીટર લંબાઈનું, ચલો લંબાઈ, દોરીની લંબાઈ કેટલી આપી છે? 2 મીટર. પછી 2 મીટર લંબાઈના દોરડા વચ્ચે લટકાવેલ છે. દોરડાના મધ્ય બિંદુ P, દોરડાના મધ્ય બિંદુ P એ 50 ન્યૂટનનું બળ લગાવવામાં આવે. દોરી કેમ હશે પહેલા ખરેખર જોવામાં આવે તો? આ દોરી છે, ત્યાં શું લટકાવ્યું? એક દળ લટકાવ્યું. મધ્ય બિંદુ કયું કહેવાશે? P. P પાસે શું કરવામાં આવે છે? સમક્ષિતિજ બળ લગાવવામાં આવે છે. કેટલું છે સમક્ષિતિજ બળ? 50 ન્યૂટન. તો 50 ન્યૂટનનું બળ લગાડતા તે સમક્ષિતિજ દિશામાં બતાવ્યા મુજબ લગાવવામાં આવે છે. તો એ સમયે તમને આપ્યો છે ડાયાગ્રામ બીજો, તો ખૂણો કેટલાનો બનશે એ સમયે? 30 નો છે ને, ખૂણો 30 નો. અથવા તમારે થીટા આપ્યો છે, ખૂણો કેટલાનો આપ્યો છે? ખૂણો થીટાનો. તો સંતુલન પરિસ્થિતિમાં, સંતુલન પરિસ્થિતિમાં, સંતુલન પરિસ્થિતિમાં દોરડું ઉધ્વ દિશા સાથે કેટલો ખૂણો બનાવશે? તમારે થીટા શોધવાનો છે મિત્રો. રકમમાં G આપ્યા છે 10. G કેટલા આપ્યા છે? 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ઓકે, આ ડાયાગ્રામ તમને બુકમાં આપ્યો છે. સૌપ્રથમ તો જોવામાં આવે તો
આ બિંદુ P છે. જો દોરીમાં કંઈક બળ લટકાવવામાં આવે તો દોરીમાં કંઈક વજન દળ લટકાવવામાં આવે તો દળ લટકાવતા અહીંયા શું જોવા મળશે? વજન બળ. જોઈ લીધું ડાયાગ્રામ ફરીથી અહીંયા. તો અહીંયા શું લાગતું હશે? વજન બળ W બરાબર mg. વજન બળ નીચે લાગે છે તો વજન બળનો સામનો કોણ કરશે? દોરીમાં લાગતું તણાવ બળ. દોરીમાં લાગતું તણાવ બળ. તણાવ બળ ઉપર લાગશે તો આ બિંદુ આખું કહેવાય તંત્ર. આખું શું કહેવાશે? તંત્ર. તંત્રનો કોઈ એક ભાગની વાતચીત કરું તો આખું તંત્ર છે. આ આખું એક કરતા વધારે બળ લાગે છે. એક કરતા વધારે બળ લાગે છે એ સમયે હું કોઈ ચોક્કસ ભાગ વિચારું તો તંત્ર કહેવાશે. આ તંત્ર થઈ ગયું. બાકીનો ભાગ શું કહેવાશે? પરિસર. હવે ધ્યાન આપજો ખાસ. અહીંયા દોરી વડે જ્યારે m દળનો પદાર્થ લટકાવવામાં આવે છે ત્યારે m ના દળને કારણે નીચે તરફ શું લાગશે? વજન બળ, ગુરુત્વીય બળ W બરાબર mg. તો વજન બળનો વિરોધ કોણ કરશે? દોરીમાં લાગતું તણાવ બળ. તો દોરીમાં લાગતું તણાવ બળ એ વજન બળનો વિરોધ કરશે. આ તણાવ બળ અહીંયા લાગશે. એ સમય ધ્યાન આપજો ખાસ. અહીંયા શું લાગતું હશે? દોરીમાં બીજું તણાવ બળ લાગતું હશે. ઘટક વિચારો તો. જે બાજુ ખૂણો હોય કોણ બેઠું હોય? cos. પેલા સાંકળ ખેંચો, એરો ક્યાં આવશે? ઉપર. સાંકળ ખેંચો, એરો ક્યાં આવશે? નીચે. જે બાજુ ખૂણો હોય કોણ બેઠું હોય? cos. સામેની અક્ષમાં sin. મૂલ્ય કેટલું છે? t. મૂલ્ય કેટલું છે? t. તો અહીંયા t cos θ ઉપર તરફ લાગશે તો એનો વિરોધ કોણ કરશે? નીચે લાગતું તણાવ બળ. a વડે b પર લાગતું બળ, b વડે a પર લાગતું બળ. આ a છે ધારો કે, તો a વડે b પર લાગતું બળ આ, તો b વડે a પર લાગતું બળ આ. આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના દિશા પરસ્પર વિરુદ્ધ હોય. જ્યારે b વડે કોઈ બીજા પદાર્થ વડે પહેલા પદાર્થ પર બળ લાગે તો એ બળની દિશા વિચારતા બીજી રીતે વિચારો તો પહેલા વડે બીજા ઉપર લાગતું બળ દિશા ઉલટાઈ જશે. પહેલા વડે બીજા પર લાગતું બળ, બીજા વડે પહેલા પર લાગતું બળ, બેના મૂલ્ય સમાન હોય, દિશા પરસ્પર કેવું હોય? વિરોધ. ક્લિયર? તો તમે જ્યારે તંત્ર અને પરિસરનો અભ્યાસ કરતા હોય ત્યારે પરિસર વડે તંત્ર પર લાગતું બળ અને તંત્ર વડે પરિસર પર લાગતું બળ બેના મૂલ્ય સમાન હોય, દિશા પરસ્પર વિરુદ્ધ હોય. ધ્યાન આપજો ખાસ. હવે અહીં આકૃતિમાં m દળના પદાર્થ માટે સંતુલન પરિસ્થિતિ વિચારતા તો શું આવશે? અહીંયા આ T1 આ શું લાગે છે? mg કહેવાય. W બરાબર T1 બરાબર mg. T1 બરાબર W બરાબર mg. m કેટલા છે? 6. g કેટલા આપ્યા છે? 10. કેટલા થઈ ગયા? 60 ન્યૂટન થઈ ગયા. એવી રીતે બિંદુ P પાસે સંતુલન પરિસ્થિતિ વિચારતા બિંદુ P પાસે સંતુલન પરિસ્થિતિ વિચારો તો કહેવાય ઉપરના બળ બરાબર નીચેના બળ, તો કહેવાશે T ઉધ્વ દિશા માટે આવશે. પેલા લઈ લે સમજી દિશા માટે. ડાબા બળ બરાબર જમા બળ, તો લખી શકાય T sin θ બરાબર 50. સમીકરણ નંબર 1. શિરોલંબ દિશા માટે તો લખી શકાય T cos θ is equal to ઉપરના બળ બરાબર નીચેના બળ, તો અહીંયા કોણ છે? T1. T1 કેટલા છે? 60. આ સમીકરણ નંબર કહી દયો પહેલું, આ કહી દયો બીજું. ક્યાંથી આવશે? સમીકરણ નંબર 1 પરથી. સમીકરણ નંબર કેટલા મૂકી દયો એને? બીજું. હવે મારે ખૂણો જોઈ છે, t જોતો નથી, તો સમીકરણ 2 અને 3 નો ગુણોત્તર લેતા તો લખી શકાય T sin θ છેદમાં T cos θ 50 છેદમાં 60. T કેન્સલ, મીંડું કેન્સલ. sin ભાગ્યા cos કહેવાય tan. sin ભાગ્યા cos શું કહેવાશે મિત્રો?
tan થીટા, sin ભાગ્યા cos તો કહેવાય tan 5/6. મારે ખૂણો જોઈ છે, જો tan આ બાજુ આવે તો કહેવાય tan ઇન્વર્સ, tan આ બાજુ આવે તો શું કહેવાશે? tan ઇન્વર્સ 5/6. કેલ્સીયમ પાસે જોવો જોઈએ ગણતરી. પાંચ ભાગ્યા 6 જવાબ કેટલો આવશે? 0.tan ઇન્વર્સ 0.8333. મિત્રો મારે પોઈન્ટમાં જવાબ આવે છે, મારે જવાબ જોઈએ છે ડિગ્રીમાં, તો કેમ જોવાય? તો તમે તમારી પાસે જો લોગ ટેબલ હોય તો લોગ ટેબલમાં નેચરલ tan નું ખાનું જોવો. નેચરલ tan જોવો જી, તમને નેચરલ tan તમને બે વિભાગમાં વહેંચેલું હશે. આ પહેલો વિભાગ, આ બીજો વિભાગ. પહેલા વિભાગમાં તમને બધી કિંમત શેમાં આપી હશે? અહીંયા 0 પોઈન્ટમાં આપી હશે. બીજા વિભાગમાં તમને બધી કિંમત કેમાં આપી હશે? 1 પોઈન્ટમાં આપી હશે. આપણી પાસે શું છે? 0 પોઈન્ટ છે. 0 પોઈન્ટ હોય તો વિભાગ પહેલો જોવાનો, વિભાગ 2 જોવાનો થશે. ચલો વિભાગ 1 માં જોવો જી, 83 33 ની આસપાસની કિંમત. આ વિસ્તારમાં જુઓ 83 33 ની આસપાસની કિંમત જોવો જી. મારી પાસે લોગ ટેબલ બહુ આછું છે, મને એક્ઝેક્ટ દેખાશે નહીં આમાં, છતાં હું બનતો પ્રયત્ન કરું છું જોવાનો. ઓકે, 83 33 ની આસપાસની કિંમત જુઓ. 83 33 તમને 83 તમને 83 24 આપ્યા છે. જોવા અહીં 83 24 આપ્યા છે. જોઈ છે 83 33, મહિલા 83 24, કેટલા ઘટ્યા? તો કહેવાય 9 ઘટ્યા. જોવો જી મીન ડિફરન્સ ની ઈચ લાઈનમાં, મીન ડિફરન્સમાં બીજા ખાનામાં 9 ની આસપાસની કિંમત કઈ છે? તો કહેવાય 10 છે. કેટલા આપ્યા છે? 10. સાઈડમાં જોવો જી કેટલા આવે છે? અહીંયા 41. ઉપર કેટલા આવે છે? 6. અહીંયા કેટલા આવે છે? 2. તો જવાબ કેટલો બનશે મિત્રો? થીટા બરાબર 41 ડિગ્રી. 6 ને 2 8, લગભગ કેટલા કહેવાય? 41 ડિગ્રી કહેવાશે. મિત્રો સે ધ્યાન આપજો, કદાચ મને દેખાતું નથી વ્યવસ્થિત ટેબલની અંદર, મારી પ્રિન્ટ બહુ આછી એવી છે, એટલે તમારે આની આસપાસની કિંમત જોવાની. 83 33 ની આસપાસની કિંમત અહીંયા જોવો કેટલા આવે છે. ઈ કિંમત મેળવવા માટે કેટલા વધે છે અથવા કેટલા ઘટે છે? અહીંયા 83 24 મહિલા જોઈ છે 33, તો 33 લેવા માટે કેટલા ઘટ્યા? 9 ઘટ્યા. તો 9 ની આસપાસની કિંમત જોવો જી, મીન ડિફરન્સમાં કેટલા આવે છે? ત્યાં 10. ક્લિયર? સાઈડની કિંમત જોઈ નાખો, ઉપરની કિંમત જોઈ નાખો. અહીંયા જે કિંમત આવશે એ ડિગ્રીમાં હશે, અહીંયા જે કિંમત આવશે એ રેડિયનમાં હશે. ઓકે, તો આ વાતચીત થઈ ગઈ હતી, માત્ર એના નેચરલ tan જોયા. હવે ત્યાર પછી ઉદાહરણ નંબર 7. ઉદાહરણ નંબર 7. બોક્સ અને ટ્રેનના તળિયા વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક 0.15 હોય તો ટ્રેનના તળિયા પર રહેલ બોક્સ સ્થિર રહે તે માટે ટ્રેનનો મહત્તમ પ્રવેગ શોધો. શું કે બોક્સ અને ટ્રેનના તળિયા વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક, આ ટ્રેનનું તળિયું છે,
અહીંયા શું મૂક્યું છે? એક બોક્સ મૂક્યું છે. બોક્સ અને ટ્રેનના તળિયા વચ્ચેનો સ્થિત ઘસાંક આપ્યો છે. શું આપ્યો છે? એને કહેવાય મ્યુએસ. કેટલા આપ્યા છે? 0.15. તો ટ્રેનના તળિયા પર રહેલ બોક્સ સ્થિર રહે તે માટે બોક્સ સ્થિર રહે તે માટે ટ્રેનનો મહત્તમ પ્રવેગ એ શોધવાનો છે. જો બોક્સ સ્થિર રહેતું હોય તો ઘર્ષણ બળ કેવું હશે? મહત્તમ. જો બોક્સ સ્થિર રહે તો ઘર્ષણ બળ કેટલું હશે? મહત્તમ હોવું જોઈએ. એટલે કહેવાય ઘર્ષણ બળની શરત કઈ છે? Fs less than or equal to μs into n પરથી Fs less than or equal to μs into n પરથી મહત્તમ ઘર્ષણ બળ લખી શકાય Fs maximum is equal to μs into n. Fs બરાબર શું કહેવાય? જ્યાં પપ્પા બરાબર મમ્મી એકલા કહેવાય અને n બરાબર શું કહેવાશે? mg. શું કામ? અહીં શું લખતો હશે? ગતિની વિરુદ્ધ દિશામાં ઘર્ષણ બળ Fs. અહીંયા શું લાગતું હશે? બાહ્ય બળ F. અહીંયા શું લાગતું હશે? વજન બળ W બરાબર mg. અહીંયા શું લાગતું હશે? લંબ બળ n. આજે કહેવાય તંત્ર. હું તંત્ર ઉપર એક કરતા વધારે બળ બતાવું છું. જો તંત્ર ઉપર એક કરતા વધારે બળ બતાવું તો એને કહેવાય ફ્રી બોડી ડાયાગ્રામ. શું કહેવાય એને? ફ્રી બોડી ડાયાગ્રામ. તો જોવો જી તો કહેવાય સંતુલન માટે શું કહેવાય? સંતુલન માટે બે બળ કેવા હોવા જોઈએ? સંતુલન માટે સ્થિર છે ને, સ્થિર હોય તો બે બળ કેવા થશે? સરખા. કહેવાય Fs બરાબર F બરાબર m into a. અને ઉપરના બળ બરાબર શું કહેવાશે? નીચેના બળ. તો n બરાબર w, w બરાબર mg. મૂકી દો કિંમત. તો લખી શકાય અહીંયા m into a આ કહેવાશે mg. m કેન્સલ તો લખી શકાય a બરાબર μs g. μs કેટલા છે? 0.15. જો g બરાબર 10 લઈ લઉં, g બરાબર 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર લેતા જો g બરાબર 10 લઈ લઉં તો કેટલા આવશે? અહીંયા 1.5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આન્સર આવી ગયો. ક્લિયર? તો દાખલો સૌ સિમ્પલ હતો. ક્લિયર? અહીંયા સુધી રાખીએ. બાકીના ઉદાહરણના દાખલા આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ઓકે, થેન્ક યુ વેરી મચ.